જય માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 11 અને આપણે જવાનું છે બજારે થોડું ઘણું હટાણું લેવાનું છે અને બેનને થોડીક વસ્તુ મંગાવી છે તો જવાનું છે બજારે. અને આજ છે બુધવાર એટલે જઈ કંઈક નવીનમાં છે આપણે જઈ બજારે. અને અમારા જીનુબેન આવી ગયા છે. જો જીનુબેન ટાઢી ખીર કરે છે. જીનુબેન ખાય છે ચીક્કી, સિંગની ચીક્કી છે અને ડાળિયા છે. જો હાથમાં લઈ લીધું છે રમકડું. હે જીનું શું કરસ દીદીને ગોતસ ને પણ દીદીને બધા ગયા છે સ્કૂલે અને જીનુબેન એક ઘરે છે. જીનુબેન હવે 1 વર્ષ છે, 2 વર્ષની તો થઈ ગઈ, 3 વર્ષની થશે એટલે એને એમ કે મૂકી દેવાની કેજીમાં ભણવા. હે જવું છે ને કેજીમાં જવું છે ને તાર? હા હાલ હું જાઉં હો દીકુ હો ને. હાલો આપણે બજાર જઈ આવીએ કે 11 વાગી ગયા છે અને 12 વાગે તો પાછા ઘરે આવી પાછી રોટલા બનાવવાના છે. ઘરે આવીને રાહુલ તો વહી ગયા ટિફિન લઈ, પણ અમારા બાકી છે હજી. હાલો જો આપણે બજારે ઘરે આવી ગયા ને આવી તો પેલા બે પાણી પી લઈ, કેમ કે બજારે ગયા એટલે જો થાકી ગયા ને મને હવાની મજા છે નહીં તો માથું દુખતું હતું રાતે. અત્યારે જો તાવ જેવું થઈ ગયું છે, લાગે તાવ તો આવી જ ગયો છે પણ બજારે જવું પડે એમ હતું એટલે બજારે ગયા હતા આપણે. જો હું લઈ આવ્યા શાકભાજી લીધું છે, કોબીજ લીધી છે અને ગાજર છે મસ્ત મજાના. જો કેવા મસ્ત ગાજર છે અને મેથી છે. અમારે હેમાંસી બેન છે ને મેથી મંગાવી દીધી, મેથી લીધી. અને બીજું આપણે મસાલા ને એવું છે. હેમાંસી બેનની ભાગ ખાવ તો ભાગ લેવા. અને આ જો ખાસ આ લેવા ગયા હતા આપણે સોનાનો સેટ. સોનાનો સેટ લેવા ગયા હતા, માસીએ મંગાવ્યો હતો. હેમાંસી જો તો કેવો છે હે. જો સોનાનો સેટ મંગાવ્યો હતો માસીએ એટલે આપણે એની ખરીદી કરવા ગયા હતા. છે બહુ મસ્ત. તો કેવો છે કમેન્ટ કરજો. માસીએ મંગાવ્યો હતો, હમણાં લગ્ન છે એટલે પછી સાઈનાઈ લેવા આવ્યું થાય. અને આ એક બીજી માસીનું વસ્તુ છે, આ મંગળસૂત્ર મંગાવ્યું હતું માસીએ, આ એની હાટું મૂકી છે. બે માસીએ અલગ અલગ મંગાવ્યું હતું જો એની હાટું બહુ મસ્ત મંગળસૂત્ર આપણે લીધું છે. જો એ નો પહેરાય દીકું, એ નો પહેરાય. જો એક આવું છે મંગળસૂત્ર. કમેન્ટ કરજો કે કેવી ખરીદી કરી છે. જો આવું છે, જો પેન્ડલ બહુ મસ્ત છે એનું કઢી. તો આ બીજી માસીની ખરીદી અને આ બીજી માસી, બે માસી હટો આપણે લેવા ગયા હતા. માસીએ બીજી વસ્તુ થોડીક મંગાવી હતી એટલે જવું પડે એમ જ હતું, કેમ કે હમણાં પછી શનિવારે તો આપણે જવાનું છે મામાના ઘરે, પછી કાંઈ મેળ ન આવે. ઓલા બુધવારે તો આપણે લગ્ન પતી જાય એટલે કીધું હાલો જઈ આવી. અને હેમાંસી બેન હાટું જો મસ્ત મજાનો ભાગ લઈ આવ્યા છીએ. મસ્ત તીખા ચણા છે, આમ આપણે ભેળ કરીને ખાઈએ કે ઓલા પડીકા જે ખાઈએ ને એની કરતાં બહુ ટમેટા ડુંગળી બધું નાખી મસ્ત ભેળ કરીને ખાવાનું રેડી. અને જો આપણે હમણાં લગ્ન છે એટલે હેરસ્ટાઈલ ને એવું બધું લઈશું આપણે મસ્ત મસ્ત. એટલે એના માટે જો આપણે શું લઈ લીધી છે, પીનું લઈ લીધી છે, હેમાંસીનું પેકેટ, એક મારું પેકેટ. એવી ઝીણા મોટી હજી ખરીદી કરી છે, હજી તો 25% નથી કરી, હજી બાકી છે. આ મનીષા બેન પાર્લરમાં યુઝ કરે છે તો જો ઓર્ડર આવ્યા છે એમાં તો આ વસ્તુ એને મંગાવી દીધું. તો આ વસ્તુ આપણે લઈ લીધી છે. બીજી બધી થોડીક વસ્તુ છે હેમાંસી બેનની એની. અને આમાં છે આપણે મસ્ત મજાના સાબુ છે નાવાના, પછી કપડાં ધોવાના સાબુ. અને બીજું શું લાવ્યા છીએ આપણે જોઈ. હા અને બીજું તો છે એક વસ્તુ પણ નથી દેખાડવાનું એમાં છે ચોકલેટ. જીન વાળું ચોકલેટ ખાવી છે ને દીદીને આપું. હાલો હેમાંસી બેનની ચોકલેટ મેંગોની છે. પછી હવે છે 2 ચોકલેટ, એક છે દીદીની કામ્યા દીદીની, એક છે મારી અને એક કોની, એક તાર પપ્પાને બધાને એક એક આવી ગયા. ઓ પાણી ઢોળ્યું જો દીદી. આલ્યો ચોકલેટ ખાઈ મોઢું ખાઈ બસ. તો જો આવી કંઈક ખરીદી આપણે કરીને આવ્યા બજારેથી. બહુ થાકી ગયા છીએ. હજી પાછા બાજરીના રોટલા બનાવવાના છે આપણે. હેમાંસી બેનની તાવડી મૂકી દીધી છે, હવે 2 મિનિટ થોડો ખાઈને પછી બાજરાના રોટલા કાઢું. અને આજ બુધવાર છે એટલે બહુ મસ્ત બુધવારી ભરાણી છે. કોઈને આજુબાજુમાં જો તમારે થતું હોય તો આવજો જરૂર લેવા. અત્યારે લગ્નગાળો છે એટલે બહુ મસ્ત બધી વસ્તુ આવી છે. જો આ સેટ તમે જો કેટલો મસ્ત છે. કમેન્ટ કરજો કે કેટલાનું હશે, પછી હું તમને રિપ્લાય આપીશ કે આ સેટ કેટલાનો અમારે આવ્યો.
અને બહુ મસ્ત બધી વસ્તુ મળે છે. તમે જરૂર એકવાર પધારજો. અમારા બાબરામાં બધી વસ્તુ બહુ મસ્ત મળે છે બુધવારીમાં, તો જરૂર આવજો. તો હાલો હવે ફટાફટ આપણે રોટલા બનાવી લઈએ. હિમાંશી બેને ચણા ચાટ બનાવી લીધું છે ઘરે. જો સેવ નાખી છે, ડુંગળી ટમેટા ને બધું નાખ્યું છે. હિમાંશી બેન જો પીરસવા માંડ્યા છે. મસ્ત બનાવી છે હિમાંશી, જો કેવું મસ્ત દેખાવ આવે છે. એમાં સેવ બતાવી છે, ઝીણી ડુંગળી ટમેટા ને બધું મસ્ત કાપ્યું છે. હિમાંશી બેન ચાલો કાંઈક બનાવી, બજારે આપણે લઈ આવ્યા હતા, તો હિમાંશી બેન બનાવી લીધી ચણા ચાટ. અને જો બપોરનું આપણે તૈયાર થઈ ગયું છે. બપોરનું જો આપણે બાજરીના રોટલા બનાવ્યા છે અને દૂધીનું શાક છે. એવું દૂધીનું શાક આપણે ટિફિનમાં બનાવી લીધું હતું. અત્યારે બનાવ્યા બાજરીના રોટલા. જો બાજરીના રોટલા અને શાક છે સેવનું. તો એવું છે બધું અત્યારે. અને મસ્ત બનાવી લીધી ભેળ. અને જો અત્યારે વાગી ગયા છે 6 અને આજ છે ટાઢી ખીર, એટલે આજ હવે આ ઓલા છે ને કમોદરા એ ઉતરી જાય ને ટાઢી ખીર થઈ ગઈ. એટલે આજથી પછી સગાયું લગ્ન ને બધું શરૂ થાય. એટલે આ ટાઢી ખીર છે ને આ ટાઢી ખીરના દિવસે જ અમારે હગાઈ થઈ ગઈ. એટલે ટાઢી ખીર આવે એટલે યાદ આવી જાય હગાઈ થઈ ગઈ. અને જો અમારા હિમાંશી બેન આવી ગયા છે. હિમાંશી બેનને નથી ખબર, એટલે હિમાંશી બેન સામું જોવે કે મારા મમ્મીને હગાઈ થઈ હતી ટાઢી ખીર. પારું માસીને ખબર ફોટા છે, હાથમાં શેરડી ટાઢી ખીરના દિવસે. હિમાંશી ને ઓલા પારું માસી છે ને શેરડી બહુ ભાવતી. તે ખીર ટાઢી ખીરના દિવસે હગાઈ હતી તો ઠેઠ સુધી આમ ફોટામાં બધે અહીંયા હું આવી રીતે આમ કાંખમાં આમ લીધેલી શેરડી બધે ફોટામાં એકમાં એવું હતું. પહેલાં તો કંઈ હતું નહીં બહુ એવું, બધાને તૈયાર થવાનું ને એવું બધું. અને જો કામ્યા ને યુગ ને પતંગ ચગાવી ગયા. કામ્યા, એ કામ્યા શું કરો? પતંગ તો ઉડે. ક્યાં બેઠી છો ને? થાકી નથી કાંઈ? આખો દી પતંગ ઉડાડી. હે ફાફડો આવ્યો, ફાફડો 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 ઉડાડો ઉડાડો. આજ નો દી ઉડાડી લ્યો. ટાઢી ખીર છે એટલે. જો બે વૈયા ગયા પતંગ ચગાવવા. લે લે. તો જો આપણે દહીણું નાખી દીધું છે. સવારે દળવાનું હતું પણ તબિયત બહુ સારી નથી એટલે સવારે નહોતું દહીણું. અત્યારે જો આપણે દહીણું દળવા નાખી દીધું છે. અને રાહુલ ને બધા ગયા છે કામે અને આપણે છે ઘરે અત્યારે. અને ધીમે ધીમે જો આજ બધું કામ કર્યું, કેમ કે મજા બહુ નથી એટલે પછી કામ જેટલું થાય એટલું કર્યું. અને કપડાં નથી ધોવાના, આજ કપડાં પડ્યા છે. પછી બજારે જવાનું હતું એટલે બજારે ગયા અને મસ્ત મજાનું સેટ ને બધું લે. બહુ મસ્ત સેટ આવ્યો આપણે. અમે આગળ વિડીયોમાં જોયું કે કેવો સરસ મજાનો સેટ હતો. અને જો ચા પાણી પીધા અને દવણા દળા છે. બસ એવું બધું છે. આવું છે બધું કામ અમારે ઘરે. અને હિમાંશી બેન નાઈ અને ગયા રમવા બાય તો પાછી હાલી આવે છે. હા કોણ આવ્યા? આસ્થાબેન આવ્યા. આસ્થાબેન હિમાંશી બેન આવ્યા. બૂટ જોવાયા છે. બૂટ? ક્યાં બૂટ? મેં હેમાંશી બતાવ્યો, હેમાંશી બતાવવાનો. હેમાંશી ના બૂટ તો વિડીયોમાં આપણે પેલા બતાવી દીધા છે. હેમાંશી જોઈ લીધા બધા. મને બતાવ તો વિડિયો ન દેખાય. હા બધાય પણ જોઈ લીધા. તોય દેખાશે, અંધારામાં દેખાશે. પણ બતાવી દીધા છે હેમાંશી. આગળ વિડીયોમાં જોઈ લીધા બધાય બૂટ તમતાર. તમે વિડિયો ન લેતા મને નથી. કાઈ સિક્રેટ નથી કે વિડીયોમાં તમતાર. આ મીંદડાનું મોરું આપણે લીધું હેમાંશી. પહેર તો એકવાર પહેર તો કેવું લાગે. કોઈ પહેર્યું જ નહીં, પડ્યું રહ્યું. હાવ પહેર તો ખરા કેવું લાગે. પણ પહેર તો ખરા તું એકવાર પહેર પણ જોવું કેવું લાગે. હા પહેર. પહેરીને બતાય, પહેરીને બતાય. જોવું પહેર કેવી લાગે છે. કેવી છે? લીધું ને પહેરતી નથી. બોલો જોવા હાટું લીધું લાગે છે. એક આમ તાર મોરો નથી પહેરવાનો. મોરો નથી પહેરવાનો કેમ? તો હું લેવા લીધો હે? જો અત્યારે વાગી ગયા છે 7 અને અમારે હેમાંશી બેન રસોઈ બનાવે છે. આજ મને જો મજા નથી ને એટલે હેમાંશી બેન રસોડું સંભાળી લીધું છે. હેમાંશી બેન જો હું બનાવે છે આપણે જોઈએ. હાલ હેમાંશી બેન શું બનાવે છે? અપની બનાવે છે? કેમ તું બનાવે છે? એવું છે? હાલો કેક અપની બનાવી છે. હેમાંશી બેન અપની વઘાર લીધી લાગે છે. રાઈટ.
સરસ ચોકની વઘાર લીધી છે ને હવે ભાત નાખવાના છે આ મસૂર નાખજે મનસી આખી મસૂર બહુ મસ્ત થાય જો અહીંયા પડી હશે ગોતતો ડબ્બામાં છે જો અહીંયા રે જો બોલ બાજુ હા નીચે ડબ્બામાં મસૂરને સાફ કરી અને ધોઈ અને પછી નાખ દે એટલે આખી મસૂર છે ને આપણે અખની બહુ મસ્ત લાગે જો આખા મસૂર નાખ દે બધી વધી જશે કા થોડી કાઢ ને વધી જશે હા બસ એટલી વાઈટ નહીં નાખ દે પેલા સાફ કરી નાખ સરસ પછી ધોઈ નાખ પછી નાખ દે પછી હાથ આમ રાખજે આડો ને પછી પાણી કાઢ નાખ જોઈએ સરસ હાલો આ મસાલો સડી ગયો છે જો બસ ધોવાઈ ગઈ જો ભાત એમાં બેને ધોઈને લઈ લીધા છે હવે બધું આમ ભેગું કરીને હવે સીટી કરી નાખી એટલે અકની તૈયાર હા મનસી હવે નાખ દે મસૂર નાખ દે હેમાંસી બેને જો અકની કમ્પ્લેટ વઘારી લીધી છે જો બધા મસાલા ભાત ને બધું મસૂર ને બધું નાખી દીધું છે અને હવે જો કુકર ફિટ કરવાનું છે આજ અકની બહુ મસ્ત બનશે એવું લાગે ચાખવું પડે હેમાંસી પેલા ચાખવાનું પછી મીઠું કે મરચું કે ઓછું લાગે તો પછી નાખી અને પછી કુકર ફિટ કરજે કોથમી નાખવીશ કોથમી ના તારે જ ચાખવાનું તે બનાવીશ એટલે તારે જ ચાખવાનું મમ્મી ઘરે ન હોય તો પછી કઈ કોણ ચાખે કે યાર તું ચાખી લે તાર વાંધો નહીં યાર તારે જ ચાખવાનું છે તું ચાખ તો ખરા હાલો હેમાંસી બેને જો અકની બનાવી લીધી છે અને હેમાંસી બેન અકની લઈ અને બેસી ગયા છે ખાવા હેમાંસી કેક બની છે અકની વાહ ભાઈ આવી તો મારથી નથી બનતી હેમાંસીએ પણ કેટલી વસ્તુ નાખી આમાં હેમાંસીએ ગાજર નાખ્યા ટમેટા ને પછી મસૂર બટેટા ડુંગળી વટાણા બહુ જાજી વસ્તુ હેમાંસી નાખી દીધી હેમાંસી સ્પેશિયલ એને પપ્પાને ફોન કરીને તો વટાણા મંગાવ્યા અને હું તો પછી જે હોય નાખું બાકીનું હાલે આપણે એવું હેમાંસી બેને બહુ મસ્ત અકની બનાવી જો આખું કુકર ભરીને બનાવી છે આવી જાજો ખાવા બહુ મસ્ત બની છે અકની જો બધી વસ્તુ આમાં નાખેલી છે કેક બની છે મસ્ત કાંઈ ગમી નથી ને નહીં હાલો એમાંથી તો ખાવા મળ્યા છે ને આપણે જો બનાવી છે રોટલી જો લોટ બાંધેલો છે 2 રોટલી બની ગઈ છે અને બીજી બનાવી છે હાલો જો હાલનું આપણે વાળું થઈ ગયું તૈયાર તો હાલો બધા જમવા આપણે બધા જમવા બી જઈએ અને જો રાહુલ લઈ આવી અને મસ્ત નાઈ લીધું છે અને જો બેઠા છે હાલો જમવા હા તો હાલો જમવા બેવાનું છે અમારા જો કામ્યાબેન ખર્ચો કરાવે રોજ નવું લેવાનું અમારા કામ્યાબેન નવી લઈ લીધી છે બોટલ ગ્લાસ છે સરસ ગ્લાસ વાળી હારી તાર ઉપાધિની સરસ તો હાલો જમવા બે જાય ને હાલો હું જમવા બનાવ્યું છે આપણે જોઈએ અકની તો આપણે એમાંથી બેને બનાવી લીધી છે અને આપણે રોટલી બનાવી અને બીજું છે સાઈડમાં થોડુંક શાક સંભાર હતો જોઈ એટલે જો આપણે થોડોક સંભારો બનાવી લીધો છે સંભારો બનાવ્યો છે કોબી અને ગાજરનો સંભારો બનાવ્યો છે જો કંઈક આવો બનાવ્યો સંભારો તો હાલો બધા હાંજા વાળું કરવા કપડાની તૈયારી કરવી છે કેમ કે વિજય મામાના લગ્ન આવી ગયા છે નજીક તો હવે બધું કપડાનું બધું પેકિંગ કરી લેવી ને આપણે કેમ કે હવે લગ્નની બસ થોડાક દિવસની વાર છે 21 તારીખ છે એટલે આજ તો કેટલી 15 તારીખ થઈ ગઈ ટાઢી ખેર થઈ ગઈ એટલે 21 તારીખ છે તો આપણે જવાનું છે શનિવારે તો હવે ધીમે ધીમે થોડીક પેકિંગ કરવી બધી હેમાંસી નાના કપડાં જોઈને ગોતવી છે અને હાડી બધી જોઈતી કઈ પહેરવી કઈ નહીં કેમ કે બધું અગાઉ બધું પ્લાન કરશું ત્યાર થશે આ હાડી જો કેવી મસ્ત છે જે કઈ વાર પહેરી નથી આપણે જોઈતી બહુ મસ્ત છે જો એની હારે 2 બ્લાઉઝ છે આ પણ મેચિંગ થાય છે આ પણ મેચિંગ થાય છે એટલે એવું બધું છે અત્યારે જો કેવું પહેરવું કેવું નહીં આ બધા કપડાં જો કેટલું બધું ખોળીને બેઠા છે જો હેમાંસી બેનના બધા કપડાં નોખા કાઢી છે મૂકી છે હાજે હું પહેરશું પછી પીઠીમાં હું પહેરશું ઝાંડના દિવસે હું પહેરશું લગ્ન હોય ને એટલે એટલી ઉપાધિ હોય ને
એક દિવસના લગ્ન હોય પણ એટલી ઉપાધિ હોય એની વાત જવા દે. અને અમારા બાયુને વધારે ઉપાધિ હોય કેમ કે એકનું જ કંઈ કરવાનું ન હોય, છોકરાઓનું એના પપ્પાના કપડાં બધે પેક કરવા, છોકરાઓના બધે લઈ જવા, કેટલી ઉપાધિ હોય બધી. તોય કાંકનું કાંક તો ભૂલાઈ જ જાય ગમે એટલું આપણે બધું ધ્યાન રાખીને લઈને તોય. કેમ કે બહાર જઈએ એટલે બ્રશ શીખે બધું હારે લઈ જવાનું હોય આપણે ઠેલા બધા પેકિંગ કરવા. જો એવું બધું છે હમણાં 2-3 દિવસો તળા મારે રહેશે લગ્ન આપણે પૂરા થશે ને ત્યાં સુધી. તો હાલો બધા હવે લગ્ન આવી જશે વિજય મામાના, બધા આવજો લગ્નમાં. હું આમંત્રણ આપી દઉં છું. મારા તરફથી આમંત્રણ છે બધાને, આવજો લગ્નમાં આંબરડી. અને આપણે જો અહીંયા વિડીયો હવે પૂરો કરવી છીએ તો આપણે ફટાફટ બધું પેકિંગ કરી લઈએ. અને ત્યાં સુધીમાં તમે ફટાફટ મસ્ત લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં.